મિત્રો, જો તમે આખો દિવસ ઓફિસમાં રહો છો અથવા ઘરના કામકાજમાં વ્યસ્ત રહો છો અને સૂર્યપ્રકાશ મેળવી શકતા નથી, તો તમે તમારા આહારમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરીને શરીરમાં વિટામિન ડીની ઉણપને દૂર કરી શકો છો. શરીરના યોગ્ય વિકાસ અને સારી રોગપ્રતિકારક શક્તિ માટે વિટામિન ડી ખૂબ જ જરૂરી છે. વ્યસ્ત જીવનશૈલી અને બદલાતી જીવનશૈલીના કારણે લોકોને સૂર્યપ્રકાશ મળતો નથી, જેના કારણે તેમના શરીરમાં વિટામિન ડીની ઉણપ થવા લાગે છે. વિટામિન ડીની ઉણપના અન્ય પણ ઘણા કારણો છે. જો શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય તો તે સીધી હાડકાં પર અસર કરે છે. તે નબળા પડવા લાગે છે. જો તમે આખો દિવસ ઓફિસમાં હો અથવા ઘરના કામકાજમાં વ્યસ્ત હો અને સૂર્યપ્રકાશ ન મેળવી શકતા હો, તો તમારે તમારા આહારમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરીને વિટામિન ડીની ઉણપને પૂરી કરી શકો છો. નંબર 1, દૂધ. દૂધ ઘણા પોષક તત્વોનો ભંડાર છે. દૂધમાં માત્ર વિટામિન ડી જ નથી હોતું, પણ કેલ્શિયમ પણ સારી માત્રામાં હોય છે. આ સંદર્ભમાં ગાયનું દૂધ શ્રેષ્ઠ કહી શકાય, કારણ કે તેમાં વિટામિન ડી ખૂબ જ વધુ માત્રામાં હોય છે. તેથી શરીરમાં વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે દૂધથી વધુ સારો વિકલ્પ કોઈ નથી. નંબર 2, ઈંડા. દરરોજ એક ઈંડું ખાવાથી શરીરના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. વિટામિન ડીની ઉણપને દૂર કરવામાં પણ તે મદદ કરે છે. ઈંડાના પીળા ભાગમાં વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે. તેથી હાડકાને મજબૂત બનાવવા માટે અને વિટામિન ડીની ઉણપ દૂર કરવા માટે ઈંડા એક સારો વિકલ્પ હોઈ શકે છે. નંબર 3, મશરૂમ. જો તમે નિયમિતપણે મશરૂમ ન ખાઈ શકો તો અઠવાડિયામાં 1 કે 2 વાર ખાવાનો પ્રયાસ કરો. મશરૂમને વિટામિન ડીનો ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં વિટામિન B1, B2, B5 અને C પણ હોય છે. મશરૂમ મેગ્નેશિયમનો પણ સારો સ્ત્રોત છે. નંબર 4 છે દહીં. દરરોજ બપોરે ભોજનમાં દહીં ખાવાથી વિટામિન ડીની ઉણપ દૂર થાય છે. તેમાં કેલ્શિયમ હોય છે, તેથી તે ખાવાથી હાડકાં પણ મજબૂત બને છે. નંબર 5, માછલી. સી ફૂડ વિટામિન ડીનો સારો સ્ત્રોત છે. જો તમે માંસાહારી હો તો માછલીમાંથી વિટામિન ડી મેળવી શકો છો. જો તમને વિટામિન E અને B12ની ઉણપ હોય તો પણ માછલી ખાવી જોઈએ. સાલ્મન, ટૂના વગેરે જેવી માછલીઓમાં વિટામિન ડી સારા પ્રમાણમાં હોય છે. નંબર 6, આખા અનાજ. આખા અનાજમાં વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે. જો તમને વિટામિન ડીની ઉણપ હોય તો તમારા આહારમાં બાજરી, ઘઉં, જવ અને અન્ય આખા અનાજનો સમાવેશ કરી શકાય છે. આ અનાજ ખાવાથી તમારા શરીરને ફાઇબર અને અન્ય પોષક તત્વો પણ મળી રહેશે. નંબર 7 પર છે માંસ. માંસાહારી લોકો માટે વિટામિન ડી મેળવવા માટે ઘણા વિકલ્પો છે. માછલી ઉપરાંત ચિકન અને મટનમાં પણ સારી માત્રામાં વિટામિન ડી હોય છે. તેથી માંસ ખાવાથી વિટામિન ડીની ઉણપને પહોંચી વળવામાં મદદ મળી શકે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.